અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ પર આવેલા કમલ એટલે કે ઉમલા તળાવ વિસ્તારમાં સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તળાવ વિસ્તારમાં આવેલા અંદાજે 150 જેટલા કાચા અને પાકા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ તમામ દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં મકાનો ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સ્થળ પર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। પોતાના ઘરો તૂટતા જોઈને મહિલાઓ, બાળકો અને પુરુષોની આંખોમાં આંસુ આવી ગયા હતા। અનેક મહિલાઓ રડી રડીને અશક્ત બની ગઈ હતી, જ્યારે એક મહિલા બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓ વિકાસ કે તળાવના સંરક્ષણના વિરોધમાં નથી, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા આપવામાં આવી નથી અને સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે વૈકલ્પિક રહેણાંક જે વિસ્તાર છે તે આપવામાં આવે, સુવિધા પૂરી પાડવામાં આવે, છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી। એએમસી દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સામાન સાથે લોકો રોડ પર રહેવા માટે મજબૂર બન્યા છે। અનેક બીમાર મહિલાઓ અને વૃદ્ધા રોડ પર રહેવા મજબૂર બન્યા છે। જ્યારે ખોડિયાર માતા મંદિર પણ આ વિસ્તારમાં આવેલું છે, તેને હાલ ન તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં મંદિર રાખવામાં આવશે। અમદાવાદના કમલ તળાવમાં 150 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 16 ડિસેમ્બરની સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હવે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી। 150 જેટલા કાચા પાકા મકાનો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે તોડી પાડ્યા છે અને મહિલાઓના હાલ રડી રડીને બેહાલ થઈ ગયા છે। એક મહિલા બેભાન થઈ ગઈ હતી, જ્યારે અનેક નાની દીકરીઓ, અનેક બાળકો, અનેક પુરુષો રડતા જોવા મળ્યા હતા। ભેગા થયેલી બહેનોની રડી રડીને હાલત ખરાબ થઈ છે, જ્યારે ઘર જમીનદોસ્ત થતા નાની બાળકો અને જે તેમની હાલત રડી રડીને બેહાલ થઈ છે, જ્યારે પુરુષોની આંખોમાં પણ આંસુ આવી ગયા છે। જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા બીમાર મહિલાને પર બહાર રહેવાનો વારો આવ્યો છે। 150 જેટલા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે અને મોટા બિલ્ડિંગો જેવા મકાનો બનાવવામાં આવ્યા છે। જ્યારે ખોડિયાર માતા મંદિર હાલ ન તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે અને આ વિસ્તારમાં 150 જેટલા કાચા પાકા દબાણો કરવામાં આવ્યા હતા અને એએમસી દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને તે બાદ જે આ મકાનો છે તે ખાલી ન કરતા, દબાણો ખાલી ન કરતા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી। રહેવા તો ક્યાં જઈએ તેવા પણ પ્રશ્નો હવે સ્થાનિકો પૂછી રહ્યા છે। 16 ડિસેમ્બરની વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે 150 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડ્યા છે અને બે સ્થાનિકોનો રોવાનો વારો આવ્યો છે, જ્યારે બેઘર થયેલી બહેનોની રડી રડીને હાલત ખરાબ થઈ છે, જ્યારે એક મહિલા બેભાન પણ થઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બાળકોનું કહેવું છે કે 1 મહિનાથી અમે સ્કૂલે જતા નથી, જ્યારથી આ નોટિસ આપવામાં આવી છે। જ્યારે અનેક પુરુષોની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા અને જે મોટા બંગલા બનાવવામાં આવ્યા હતા તેને પણ તોડવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી અને છેલ્લા અનેક સમયથી તંત્ર દ્વારા મકાનો અને જે બંગલા બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે।